ગુજરાતમાં ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે ભાજપના નેતાઓમાં મતમતાંતર જોવા મળ્યું છે। રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે સુરક્ષાના હેતુથી કાયદાનો અમલ થવો જોઈએ તેવું ભારપૂર્વક કહ્યું। તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી કે હેલ્મેટ ન પહેરતા નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું થાય છે અને તેથી હેલ્મેટ કાયદો ફરજિયાત હોવો જોઈએ। જ્યારે બીજી તરફ રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે આ કાયદાનો સખત વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે હેલ્મેટ ફરજિયાત કરવાથી શહેરના નાગરિકો પરેશાન છે। તેમણે ખુદ પ્રજાના હિતમાં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે કે આ કાયદાને ફરજિયાત અમલમાં મૂકવાથી મુક્તિ આપવામાં આવે। લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી। એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતાં એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે। એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે। પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં, પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે। અમે ત્રણેય સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા। લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને, પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે। પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને ખાતરી આપી છે।